હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો બધીની ખબર જ છે કે મકર સંક્રાંતિને આવે છે 24 તારીખે. તો બધી જ પતંગ ઉડાડશે. તો ખાસ વાત જણાવી દઉં છું કે આપણે પતંગ બપોરી વચારે ચગાવવી જોઈએ, કેમ કે આપણા વાલા પક્ષીઓનું ડોક ના ચીરાઈ જાય. એ લોકો સવારના ટુકર ટુકર ક્યાંક ને ક્યાંક જતા હશે. આ લોકો ચણ ચડવા જતા હશે, તો એ લોકોને લાગી જશે. તો બધીના ખાસ વિનંતી છે કે આપણે બપોરી વચારે જ પતંગ ચગાવવી જોઈએ. તો આ વાત મારી બધીને જ ફોલો કરવાની છે. તો આપણે પહેલાં જ પતંગ ચગાવતા પહેલાં આપણે ચણ અને પાણી આપણે પહેલાં અગાશીમાં રાખતું આવવાનું છે. બોર્ડ્સ ખાઈ લે, પી લે, પછી એના ઘરે વયા જઈશ બપોરા, પછી જ આપણે પતંગ ચગાવવાની છે. બધીને મારી વાત સમજાણી ને? અને બધીને હું વિનંતી કરું છું કે આ તહેવાર બધીનો હોય છે, એટલે બધી ધ્યાનથી પતંગ ચગાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મને ખબર છે અમારી કોઈ પણ વાત માનવાનું છે નહીં, તો હું બધીને રિક્વેસ્ટ કરીને કહું છું કે જેટલા લોકોને થાય એટલાઓને શેર કરો અને આ વાત ફોલો કરો. જો ઘણા શેર કરો અને ઘણા લોકો જે ભોળા હોય છે એને મારી વાત દિલમાં છૂઈ જ ગઈ હશે. જેને છૂઈ ગઈ હશે એ લોકો આ વાત ફોલો કરશે, અને જેને નહીં છૂઈ હોય એ લોકો વાત નહીં ફોલો કરે, આટલી મને ખબર છે. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેપી મકર સંક્રાંતિ. બાય.